નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે અને આજે બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ફર્યું છે અને સતત જે ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે આખી આ ઘટના જોવા મળી રહી છે. આજે બીજો દિવસ છે. ગઈકાલે પણ આ દબાણ કરવામાં આવ્યું હતું અને તમામને દૂર કરાયા છે. અને આખી આ ઘટનામાં સતત બીજા દિવસે ગઈકાલે પણ કરોડોની જમીન હતી તેને દૂર કરવામાં આવી હતી અને હવે ત્યાં પણ દબાણો દૂર થયા છે. તો આજે સતત બીજો દિવસ છે જ્યાં ડિમોલિશનની કામગીરી યથાવત રહી છે બેટ દ્વારકામાં સરકારી જમીન પર કરાયેલા દબાણો ત્યાં પૂરજોશથી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ગઈકાલે આજે મળીને કુલ 2 દિવસથી 96 જેટલા બિન અધિકૃત બાંધકામને જમીનદોસ્ત કરી દેવાયા અને આશરે 16,300 સ્ક્વેર મીટર જેટલી જમીન તંત્રે ખુલ્લી કરાવી છે. આ જમીનની બજાર કિંમત આશરે 9.5 કરોડને પાર થવા જાય છે. તો આગામી દિવસોમાં પણ તંત્રની દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. कल के और आज के मिला के टोटल 96 स्ट्रक्चर जो है वो हमने डिमोलिश किए हुए हैं. इसके अंदर तकरीबन गवर्नमेंट की जो ज़मीन है जिसको खाली किया है वो है 16,300 स्क्वायर मीटर और उसकी मार्केट वैल्यू तकरीबन 8 करोड़ 50 लाख रुपए है. ये जो डिमोलिशन का ड्राइव है ये अभी तक और 2 दिन चलने की संभावना तकरीबन हम लगा रहे हैं. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેમોલેશનનો આજે બીજો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડેમોલેશનનો આજ બીજો દિવસ હોય ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડેમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. આશરે 80 થી 85 જેટલા ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામોને તોડી નાખવામાં આવ્યા છે. અત્યારના બાલાપર વિસ્તારમાં દૂર દૂર સુધી જે બાંધકામો જે તોડેલા છે તેના કાટમાળ છે તે જોવા મળી રહ્યા છે. સાથે જ આ 2-3 દિવસ જે ડેમોલેશનની કાર્યવાહી છે તે ચાલી શકે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા. તો આ 2 દ્રશ્યો જોઈ શકો છો. પહેલા દ્રશ્યો છે તે ગઈકાલના છે અને આજના બીજા દ્રશ્યો છે. ગઈકાલે પણ કરોડોની જે જમીન હતી તેને ખુલ્લી મૂકવામાં આવી હતી અને આજે પણ અન્ય જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે. 2 દિવસથી તંત્રએ સપાટો બોલાવ્યો છે. ગઈકાલે બેટ દ્વારકાના બાલાપરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને 70 જેટલા બિન અધિકૃત બાંધકામને તોડી પડાયા હતા જેમાં ગૌચરની જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા હતા અને આજે રેવન્યુ સર્વે નંબર 108 પરની સરકારી જમીન પર દબાણો દૂર કરાયા છે. તો ડિમોલિશનની કામગીરીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપી અને 3 ડીવાયએસપીના માર્ગદર્શનમાં 1000થી વધુ પોલીસ જવાનોને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. તો બેટ દ્વારકામાં રાજ્ય સરકારની દબાણ હટાવ ઝુંબેશનું નવતમ સ્વામીએ ખુલીને સમર્થન કર્યું છે. નવતમ સ્વામીએ રાજ્ય સરકારની પ્રશંસા કરતા દબાણ દૂર કરવાની કામગીરીને આવકારી છે. સાથે જ તેઓએ ભાજપ સરકારના નિર્ણયને હિન્દુઓના ગર્વ સાથે સરખાવ્યો છે.